ચાણક્ય જેવી તીક્ષ્ણ બુદ્ધિ, આદિ શંકરાચાર્ય જેવી ગહન પ્રજ્ઞા અને આર્યભટ્ટ જેવી વિલક્ષણ પ્રતિભા શક્તિ ખરેખર જો તમે મેળવવા માંગો છો તો નોટ કરી લો 23 જાન્યુઆરી વસંત પંચમીનો દિવસ. આ એ જ દિવસ છે જ્યારે પ્રાચીન કાળમાં વિદ્યા, બુદ્ધિ અને કલાની અધિષ્ઠાત્રી દેવી માં સરસ્વતીનો આવિર્ભાવ થયો હતો. આ દિવસે તમારે સરસ્વતી માને વંદન કરી તિલક કરીને સફેદ પુષ્પોથી પૂજન કરવાનું છે. પછી માં સરસ્વતીના વિગ્રહ પર ત્રાટક કરતા કરતા સારસ્વત્ય મંત્રનો જપ કરવાનો છે. મંત્ર ન ખબર હોય તો ઓમ એમ સરસ્વત્યય નમઃ મંત્ર જપી શકો છો. બાકી પૂજ્ય બાપુજીથી દીક્ષિત સાધક છો તો દીક્ષામાં મળેલો મંત્ર જ જપો. વિદ્યાર્થીઓ તો ખાસ જપે. પછી થઈ શકે તો સફેદ ગાયનું દૂધ કે તે દૂધની ખીર બનાવીને માં સરસ્વતીને ભોગ પણ લગાવો. પણ વધારેમાં વધારે સારસ્વત્ય મંત્રનો જપ જરૂર કરો. કરીને જોઈ લો, એક જ દિવસમાં ચમત્કારિક ફાયદો થઈ શકે છે. તો જલ્દીથી જલ્દી વિડીયોને શેર કરીને બીજાઓને પણ જણાવો, જેથી તેઓ પણ તેનો ફાયદો લઈ શકશે. હરિઓમ.